એના માટે અને કોઈ પણ રાજ્યને કોઈ તકલીફ ના પડે એ પ્રમાણેનું આજે પૂરેપૂરું ધ્યાન કેન્દ્ર સરકાર રાખી રહી છે। ત્યારે આપણે તો વિકાસ અને વિકાસની રાજનીતિમાં દરેક જગ્યાએ તમે કોઈ પણ સ્ટેજ આવો તો બધા સ્ટેજે છેલ્લામાં છેલ્લું બિહારે પણ સ્વીકાર્યું કે વિકાસની રાજનીતિ વગર ઉદ્ધાર નથી અને ત્યાં પણ આપણી સરકાર એનડીએની સરકાર બની। એટલે વિકાસ એકલું કાગળ ઉપર રહી ગયો હોત તો કદાચ પબ્લિકને કે જનતા જનાર્દનને એની પર વિશ્વાસ ન રામ રામ દરેકને જય માતાજી। મિત્રો વિડીયો વધુ શેર કરજો અને અમારી ચેનલના મિત્રો આવે ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી। વાત કરવી છે કે આપણે જે માનનીય મુખ્યમંત્રી જે ભૂપેન્દ્રભાઈ સાહેબે જે વાત કરી છે પેટ્રોલ ડીઝલને લઈને અને જે હમણાં જે યુદ્ધ ચાલી રહ્યું છે ઈરાન અને ઇઝરાયલનું એના વિશે પણ વાત કરી છે। વિડીયો વધુ શેર કરજો અને તમારું શું કહેવું છે આના વિશે કોમેન્ટ અવશ્ય કરજો અને અમારી ચેનલના મિત્રો આવે ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને અમારો વિડીયો તમે જો યુટ્યુબ પર જોઈ રહ્યા છો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક પર જોઈ રહ્યા હો તો અમારી આઈડીને ફોલો કરવા વિનંતી। વિડીયો બતાવો વિડીયો પૂરી રોજ બરોજ ગમે તેવી હોય પણ એ પરિસ્થિતિમાં ભારત દેશવાસીઓને કે ભારતને કઈ તકલીફ ના પડે એનો વિચાર કરીને હંમેશા આગળ વધ્યા। જે પ્રમાણે અત્યારે વૈશ્વિક પરિસ્થિતિ સર્જાઈ છે આપણને બધાને એમ લાગે કે આ પરિસ્થિતિમાં ક્યાં જઈશું કેવી રીતે કરીશું આગળ, કારણ કે બીજા મોટા દેશોના સમાચાર પણ અત્યારે આપણને બધા જોવા મળે છે કે મોટા મોટા દેશ અત્યારે થાકી ગયા છે શરૂઆતથી। એવી પરિસ્થિતિમાં આજે આપણે અહીંયા આગળ બેઠેલા કોઈના મોઢા ઉપર સહેજ પણ તણાવ નથી। અને એ તણાવ કેમ નથી તો કે આ બધાને અહીંયા બેઠેલાને એમ છે ભરોસો છે માનનીય વડાપ્રધાન શ્રી કે એ બેઠા છે ત્યાં સુધી ભારતને ક્યાંય કઈ તકલીફ નહીં।